સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની છે। અહેવાલો અનુસાર સચિન જીઆઈડીસી વિસ્તૃત વિસ્તારમાં આવેલા નીલકંઠ નિવાસસ્થાને ચોરી થઈ છે। ચોરી પ્લોટ નંબર 10 પાલીવાલ બી બિલ્ડિંગ ખાતે આવેલી શંકર જ્વેલર્સમાં દુકાનની લોખંડની ગ્રીલ કાપીને પ્રવેશ્યા હતા। દુકાનની અંદરથી ચોરોએ સીસીટીવી ડીવીઆર સોનાનું વજન કરવાનું તરબૂચ આશરે 1500 ગ્રામ ચાંદી અને 3 થી 4 ગ્રામ સોનું ચોરી લીધું હતું। દુકાન બંધ થયા પછી આખી ચોરી રાત્રે થઈ હોવાનું કહેવાય છે। ઘટનાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ, સ્થાનિક માહિતી અને ટેકનિકલ તપાસના આધારે ચોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે। પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આ ઘટનાનો પર્દાફાશ થશે અને આરોપીઓને પકડવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે। जी आपका नाम? शैलेश छोटेलाल वर्मा। क्या घटना हुआ? चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है आपका? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना? चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ पे चोरी हुआ? हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। डीवीआर भी लेकर गए हुए हैं और जिसपे हम लोग वजन करते हैं कांटा, वो भी चोरी हुआ है। ये कितने देर के बाद आपको ऐसा पता चला कि चोरी हुआ है? लगभग 3-4 घंटा बाद पता चला है। पुलिस प्रशासन आई थी? हाँ, पुलिस प्रशासन आई थी, वो लोग अपना कार्रवाई करके गए हैं। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।